i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્મા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લાભ પાંચમે હરાજીની શરૂઆત થઈ। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત નિમિત્તે ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખેડૂતો પોતાની ખેત પેદાશ લઈ અને હરાજીમાં મોટી સંખ્યામાં આવ્યા હતા। વેપારી પણ પોતાના મુહૂર્ત કરવા માટે હાજર રહી હરાજીમાં સારો ભાવ બોલી માલ લીધો હતો, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, અડદ, ઘઉં, મકાઈ જેવા અનેક પાકો લઈ અને હરાજીમાં મૂકવામાં આવ્યા હતા। હરાજીમાં સોયાબીનના ભાવ ખૂબ સારા પડ્યા હતા। સોયાબીનના ભાવ 20 કિલોના 825, ઘઉંના ભાવ 560 રૂપિયા, અડદના ભાવ 1370, મકાઈના ભાવ 425, આવી રીતે દરેક માલના સારા ભાવ પાડવામાં આવ્યા હતા। માર્કેટ યાર્ડનો એક જ હેતુ હોય છે કે સાચો ભાવ, સાચું તોલ અને રોકડા પૈસા, જેથી કરી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે અને સાચું ટોલ મળી રહેતું હોય છે। હરાજી દરમિયાન માર્કેટ યાર્ડના ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સાહેબ, સેક્રેટરી રાહુલભાઈ, રાજુભાઈ, નરેશભાઈ, બાપુ શેખી તથા દિલીપભાઈ, માર્કેટ યાર્ડનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। ચેરમેન સાહેબે ખેડૂતોને બિરદાવતા કહ્યું હતું કે તમે માલને હરાજીમાં વેચવાનો આગ્રહ રાખો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।